જો અહીંયા શીખી હાલતી હા સરકારે નિહાળ પાસે હા સમજાય ઢાંઢેથી શીખી હા જાજા વર પેલા હા હા ઢાંઢેથી શીખી હાલતી હા ચૂનો કાઢતા કાપતા હા હા ત્રણ કાળ પીડા એ કેટલાક વર્ષ થયા ને દાદા એમ 50 વર્ષ થયા છે 50 વર્ષ એમ આપણને બહુ ખ્યાલ આવવાની ડેલી સુવાસ વરી ને એ સાંભળે હા બોળા બરાબર કઈ ચૂતરા વરી સુવાસ વરી હા એ હાસા મોતી પાક્યા હા હા એ સાંભળે હા એ ગેલી ચિત્રા વરી હા એ ઘણા વર્ષ હા હાસા મોતી પાક્યા આપણે પીપળ આમ જાય બહુ પાકી આપણે અહીંયા બધા મકાઈ પછી ત્રણ કાળ પીડા તઈ પછી ખાવામાં કઈ અનાજ નહીં પૂરું પડ્યું હતું કે બધાને ઢાળી જાય રાતી જાય ધોળી જાય હા ઢોળી જાય હા બધા અમારા ખેતરમાં હવામાન થઈ હતી એમ. અમારો કટકોરીઓ ન તર્યા હા, હા. એમાં હવામાન જાય થઈ હતી એટલે દુકાળ નીક પાર ઉતરી ગયા તમે હા હા બધાય જાય બહુ સારી ખાટલા સાળી હતી હા હા તઈ તો આમ તો જાહેર જ ખાતા ને ઘઉં ક્યાં હતા હા જાય ખાટા ઘઉંના ચલણ તો ઓછા ને ઘઉં ઓછા હા 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 બરોબર જાય એટલે જાહેર ને બીજું શું ખાતા રે બાજરાને વાવેતર બાજરાના વાવેતર હા દેશી બાજરો દેશી બાજરો પછી બીજું કઈ હતું બીજો કાંઈ નહીં હા 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 સમજ્યા કળથી કળથી કઠોળમાં અડદ એ બધું થતું પેલા કળથી બહુ થતી મઠ થતા કળથી મઠ એવું બહુ પાકતું દેશી મગ જારીમાં થતો દેશી મગ બહુ થતા રણમેથી વેકરીઓ રણ મેથી વેકરીઓ રણમેથી હા હા વેકરીઓ એટલે એવું ખાવાની વસ્તુ હા એ પહેલા ખાતા ઘર ત્યાં હા હા રણમેથી એટલે એ વાવતા વાવતા જ થતો જમીનમાં જમીનમાં એવો એની મેળાય થતો હા જમીનમાં જ થતું એ બરોબર પછી રણમેથી વેકરીઓ બેટલી હંબેરી પાંદડીઓ હા કેવડો ધરો એ બધું થતું ઉભો મૂળો હા હા બધું થતું છે એટલે એમાં રણ મેથી વેકરીઓ ખાવા જેવો થતો એમ ને હા એ ખાતા પેલા એમ કેતા એમ ખાતા હા 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 અનાજ હોય શું કરે બિચારા આ દુકાળ પડ્યો તો એટલે પછી આ માણસને દુકાળ તો પાર 3 વર્ષના દુકાળ એટલે પાર તો પાડવા ને હા એ વાત સાચી જ ટાઈમ તો કાઢવો પડે હા વધારે કરી એટલે ભવાઈ જોવા માટે પવાય જોવાય હા હા એ બધા ડાયરો બે અને પવાય જોયા મોટા મોટા અને ગાડલા નાખી દે એમ બીજા ખાય હેઠા બેઠા હોય બધા હા હા મોટા મોટા વડેલ હોય ને બીજાના પથારી કરી દે ગાડી ખાટલા લઈને આવે એ હવે તો બધું જીવું પાછી શહેરોમાં જોવા ટોકીસ પહેલા બહુ હતી આ ટોકીઝમાં જોવા જતા ફિલ્મ હા જોવા જતા અમે જતા એમ કે ગામ જોવા જતા અમરેલી અમરેલી જોવા જતા અમે ગામમાં ને ગામમાં હા એટલે હાલીને જોવા જતા હશો ને હાલી ને હાલી એમ હું તો એક ફોર હા ટોકીસમાં ગયો હતો બરોબર ટિકિટ લેતા આવ્યો હતા એ પરાણે લેતા આવ્યા પાપા જાઓ એવા થતા એટલે ભવાઈ જોવા જાવ તઈ પવાય જોવા દે એમ હા હા પછી નાસ્તા પાણી એ કરતા હશો ને હવે હું ભાઈ એ સમય ઉઈ ગયો બરાબર હવે તો બધું સતના દર હાલવાનું છે સત 90 ચા સુધી હા બરોબર નકર હવે ખાઈ પી ઉતર્યા છે ઘોડીઓ ને ઘોડા હા 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 પેલા ઘોડાને માથે જ આ માણા જતા આવતા ને હા હા એમાં હું આ ગોંદરો હતો આ ગોંદરો ગાનો હા હા સમજ્યા ભૂરા બાપા રબારી હા 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 એ વામ કરેલા છે यहाँ પર સંભળાય ઠેઠ यहाँ પર વામ કરેલા સંભળાય તો એ આમ સરખા સંભળાય ચરખા દાદા એવું 4 કિલોમીટર થાય ને આ 8 કિલોમીટર જેવું થાય ન્યા ઠેઠ સંભળાય વાહ દાદા વાહ તો ભીમા દાદા નો અવાજ કેવડો ઠેઠ પહાડી આમ તો એનો ભાઈ અમીરો હતો એ બિચારો બહુ સારો હતો ભાઈ ની ગોળે શરીર બહુ હતું જાડું હા હા અમીરો નામ હતું હા હા ભૂરા બાપા એવા હતા ઠેઠ ત્યાં સંભળાય વાંભ કરે એટલે ગાવું ને એટલે દાદા કેવડી વાત
તમે વિચાર કરો ચોક આખો ભીરો હોય. આ ચોક આ આપણે જે અત્યારે આ ગાવું બેઠી હોય જો આ ગોંદરો હતો તમે કહો અહીંથી વામ કરતા ઈ ભૂરા બાપા અને ઠેઠ અહીંયા પર સંભળાતો અહીં ઉભા રહીને કરતા બરોબર ને. હા 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 વાહ દાદા વાહ. અને ધન કૂહોથી બધું પકડતા અને ઈ ગાંડા હાકી અને પાતા અને અનાજ થોડું થોડું થવા માંડ્યું પણ એ રીતે આ બધું કામ કરતા રહ્યો. મશીન નહોતું અને મોટર નહોતી. આ તો હમણાં આ બધી થયું તીકડે સગવડતા થઈ માણસ એ સગી અમારો જ કૂવો 70 કે 80 વર્ષ પહેલાની વાત. એ ભાઈ આ બધું યુગ આખો ફરી ગયો. હા સાચી વાત. હા તમને ગઢામણા ને એવું લાગે કારણ કે તમે જૂનું જોયેલું અને આ નવું જોયું એટલે તમને ઘણો ફેરફાર લાગે દાદા. સાચું છે. હેંદા ગઈ હેંદા. હા હેંદા ગઈ. સમજાય. હા તમે હારો પણ હેંદા ગઈ કોઈ નો શેઠો. હા 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 ટીકોડે વસ્તી વધી. એમ. હા આ ગામ મોટું થયું તે પછી. આ ટીકોડે બધી વસ્તી વધી. હા 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 હા. અને વહતિયાને જાજુ પ્લોટિંગ થી પછી બધું બરોબર. એટલે આ બધું છે ને સમય ફરતો ગયો વધતું ગયો બધું બરોબર. એ કરી. હા હા આપણે માણસો ન આવ્યા. ખાટલા માથે બે હતા. ખાટલામાં પેલા બે હા ખાટલા પતંગ રેઠી પથારી કરી. હા હવ ના ખાટલા લઈને આવે હવ. હા ના ખાટલા લઈને હા હા અને 5-5 6 ના બેઠા હોય. હા આખિયાન જોવે આખિયાન. ખાટલા ભાંગવા મળ્યા ને પછી બંધ કર્યું કે ખાટલા નહીં. આખિયાન જોવે. એઠા બે પછી. હા હા પછી એ તો પણ ઈ આખિયાને એક 3-3 4 દી 5 એમ. અહીંયા રમેશ દે ઓલી પાટીમાં દેતા. હા હા અહીં ઉતરતા. એટલે એક દી અહીં હોય બીજે દી ઓલી પાર્ટીમાં હોય ને એમ રોકાતા. હા અહીંયા રમેશજી ને પોલી પટેલ રમેશ. આપો તો મનોરંજન તો કઈ બીજું હતું નહીં દાદા. એટલે જોવા લાયક અને જાણવા લાયક આ એક જ વસ્તુ હતી. એ સારા મૂત્ર ને હા હવે હા એટલે મંડળ રમેશ દે ક્યારેક બે રમેશ દે ક્યારેક એક રમેશ દે. હા ક્યારેક 4-4 5 દી રોકાય. વાડીનું ખેતરનું ખબર પડે એટલે કામ અગાઉ પતેલું કે આપણે આખિયાન જોવા જવું આવવાના છે. હા હા મંડળી આવવાની છે. હા એનું માન હતું. હા ના હતું છે. અને એ લોકો આખ્યાને એવા કરતા ને આપણને રોવરાવી દે એવા આખ્યાન. ના ના સારું કામ હતું એનું. એ માણાના રોટલાના સુવર નહોતા. નહીં અને કિંમત હતી માણાની કિંમત. હા ખવડાવીને રાજી અને કિંમત હતી. એવું વીઘા જમીન મેં બધું કામ કરેલું. એમ. હા એમને 90 વીઘા. ઓહો. એક જ હા આમાં તો યુગ પરિવર્તન થયા કે દાદા. તો દુનિયા છે ભાઈ, સૃષ્ટિ છે, સંસાર છે. આ વાત તમે વિચાર કરો. એટલા પગમાં હામતા માણસ. હા હામતા માણસ એવડું જ ગામ. પહેલાના સમયમાં તો દાદા કઈ સમાચાર મોકલવો હોય તો પોસ્ટકાર્ડ મોકલતા ને. જયારે કઈ લખાણ કરવું હોય ને પોસ્ટકાર્ડમાં નો સામે એમ હોય તો અંતરદેશી કવર આવ્યા બરોબર ને 2 પાના વાળા. અને એનાથી ને વધારે લખાણ કરવું હોય તો આંકેલો કોરો કાગળ લઈને એમાં લખી અને પરબીડિયા કવર આવ્યા એમાં મોકલતા માણસો. અને તે પછી આ બધી સગવડતાઓ તે પછી વધી. તે પછી ધીરે ધીરે ફોનની લેન્ડલાઇન ફોન આવ્યા અને ત્યાર પછી આ મોબાઈલ ફોન આવ્યા બરોબર. અને પેલા તો દાદા મને સાંભળે છે ત્યાં લગન તમે તો મારી કરતા વધારે જોયેલું કે પેલા કંઈક એવા કંઈક સારા સમાચાર હોય કે કાંઈ એવા દુઃખદ સમાચાર હોય તો તાર કરતા. અને એ તાલુકે કે જિલ્લા મથકે જવું પડે તઈ તાર થતો. તારે એવી રીતે એ ઝડપી સેવા હતી એની. ટપાલથી વેલા સમાચાર પુગાડવા હોય તો તાર મોકલવો પડતો અને કાં માણસ મોકલવો પડતો. આવી વ્યવસ્થા હતી. મને યાદ છે ત્યાં લગન દાદા. તમે તો મારી કરતા વધારે જોયેલું. છેટો પલો હોય એટલે આવા તઈ સમાચાર પૂગતા. પછી પેલા લગ્ન પ્રસંગ હોય તો એ મને યાદ છે ને તમે તો મારા કરતા વધારે જોયેલું. તો કંકોત્રીઓ પેલા છપાવતા નહીં. પેલા પોસ્ટકાર્ડમાં જ કંકોત્રી લખીને મોકલી દેતા ને એમાં હામીદ હતી કે ભાઈ આ ફલાણો પ્રસંગ છે તમે બધા આવી દેજો. હા આપણે 2 છક્કા બનાવ મોટા મોટા. હા એમાં જો પતરી રાખે અને આપણે વેવડા હોય ને બધી આલુ કરી બધે માથે પતરી નાખે ઊંડું નાખે એમ કરી બધી ઢાંકે માથે શાક ન પડે.
એમ હા હા એવા સકા બનાવતા. હા વાહ વાહ આજથી 60 વર્ષ પહેલાં હું જાતો કામે મજૂરીએ, બરાબર. આજથી 60 વર્ષ મજૂરી કામે તો આખું દી તન તોડ કામ કરતા, માંડવી ઉપાડતા, બાજરો વાળતા અને મજૂરી વગર 4 રૂપિયા આપતા. ફક્ત 4 રૂપિયામાં અમને આગળ થઈ. પછી મેં રાતનું બહુ ગમે ગરદન કામ કરતા, આવું રાત્રે પછી રાતે કામે જતો. અડધી રાતે ત્યારે ઘડિયાળ નહોતી, અડધે 12 સાડા 12 સમય થાય પછી કામ કરી અમને ગરદની ઢેબરા ઉનાળામાં ગરમ કરતા છાશ, અને ગધન જીવ મોટા ઉદાર. એમ થાય કે આપણે ઘેરે મજૂર કામે આવ્યું છે, આપણે ઘેરે આથી ભૂખ્યો ન જાય. અમને મજૂર કામે કે ઢેબરા ખવડાવી જતા. ઘેર જાય અમારા બાપા, અમારા મા છોકરા આખું હો મારો દીકરો 7 રૂપિયા કામી લ્યો ખુશ છે. એ વખતે એટલી સસ્તા એની વાતોમાં ફક્ત 1.5 રૂપિયા કિલો ખાંડ હતી, 7 થી 5 રૂપિયા 1 કિલો તેલ હતું, અને ઘઉં તો હાવ 7 થી 8 રૂપિયામાં ઘઉં હતા. બાજરો 100 રૂપિયા, અમારા બાજરો તો હાવ સસ્તા. એની મજા જ, અમે એટલું કામ કરતા અને બહુ આનંદ હતો એ વખતની જે વાત તો. પછી મેં રાતે કામ કરી અને ગરજને ખવડાવે, પછી ઢેબરા છાશ અમને એ આટાને કહેતા નાસ્તો. એ વખત હું કરતા ટીમણ કરાવું, ટીમણ અમને એટલે ટીમણ કરાવી અને ઘેરે આપતા. એટલી મેં માંડવી ઉપાડતા, બાજરો વાળતા, જાર વાળતા, ઝાડના જોડા પોળા. હા જો અને છાણા એ ભેગા કરતા ને ચોમાહા હતું, સોમાના મોઢવા કરતા. મોઢવા કરતા. હા મોઢવા કરતા. એ તમારે જમીનમાં 2 વર્ષ મોઢવામાં સાણો ન પડે. એમ હા ગમે એવો વરસાદમાં થાય ખુલ્લામાં હોય, અઠવાડિયે વહેલા થતા. અને એમને એ ખુલ્લામાં હોય ઈ મોઢવા, અને એ છાણા હાંગરા હોય ઈ અલગ આમ ગોઠવા હોય હાથવીને. વાડા હોય ને ત્યાં મોઢવા કરે. એટલે પણ આમ તો ખુલ્લું હોય ને દાદા, હા તોય વરસાદ માથે પડે ને અંદર છાંટ નો પડે ને છાણું નો પડે એટલે કેવા મોઢવા ગણવા. પૂરું થઈ હે ગાયર ના કર્યા હોય ને નકર. એટલે પછી બધું એવું. ઓહો હા હા એ સાણા કામ કરતા હતા ને ઉંબાળા ભરતા, ગમે વસ્તુ ધાનું પાકી જાય. એમ હા ઠીકરા ઠામમાં હા કામ હા કરતા હતા, ઉંબાળો ભરી દે તાણો ભાંગીને, હા હા એ તમારે એમાં પાકી જાય. એટલે એવું છે ભાઈ. વાહ દાદા વાહ. અટાણે તો આપડે મકાન હોય તો એમાંય વસ્તુ પલળવાની બીક લાગે, તો આ તો ખુલ્લા વાડામાં મોઢવા કર્યા હોય ને એને છાણા અંદર મૂકી ગોઠવી અને એ સાંધી દીધું હોય ગાયરા થઈને, ઈ નો પલ્લે વરસાદ 8-8 દી ની એલી થાય. તમે કહો તો એ મોઢવા કેવા મજબૂત કરતા હોય છે ગાયરના. એવા હે બનાવાય. કેવી કળા કેવાય દાદા, જૂનવાણી માણસોની ગઢિયાની ભાઈ સારી કળા. આ ધાનું ગાડા આવતા, ગાડા. એમ હા ગાડે જતો ધાનું હા, કાઢતા ઢાંઢાને. હા હા સમજાય ગયું? હા હા ગાવો ઢાંઢા ધાનું છૂટ્યું હોય ગાડા હા 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 કાઢે